અંકલેશ્વર તાલુકામાં 27 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 51 અને સભ્ય પદ માટે 318 ફોર્મ ભરાયા હતા। આજરોજ ઉમેદવારીનો અંતિમ દિવસ ગ્રામ્ય કક્ષાએ ચૂંટણીની ચહેલપહેલ વધી છે। અંકલેશ્વરમાં 27 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ઉમેદવારો સાથે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો। 11 જૂન ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, જે બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે। અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતી રાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો। આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ હતો, જેના કારણે ચૂંટણી કચેરીઓમાં ઉમેદવારોનો મેળાવડો જોવા મળ્યો હતો। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પંચાયતમાં સરપંચ પદ માટે જગદીશ પ્રભાત વસાવાએ 10 સભ્યો સાથે ફોર્મ ભર્યું હતું। આ ઉપરાંત જીતાલી ગામમાંથી ઉષા કિરીટભાઈ વસાવાએ 10 સભ્યો સાથે તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભર્યું હતું। સંજાલી ગામના સરપંચના ઉમેદવાર અતિકા સફાકત ભૈયાતે 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી। પરિવર્તન પેનલ તરીકે સંજાલી ગામ ખાતે અતિકા સફાકત ભૈયાતે ઝુકાવ્યું હતું। વધુમાં કોસંબડી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર શારદા પ્રકાશભાઈ વસાવાએ 16 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી। માંડવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ ઉમેદવાર માટે નવીન અર્જુન પટેલે 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી અને ઉછાલી ગામમાં સરપંચ પદ માટે શીતલ જીતેશભાઈ પટેલે 8 સભ્યો સાથે ઉમેદવારી કરી હતી। તો દઢાલ ગ્રામ પંચાયતમાં સરપંચ માટે સુકા ગંભીર વસાવાએ 10 સભ્યો અને માટીએડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદ ઉમેદવાર માટે પંકજ ફતેસિંહ પરમાર 5 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી। ઉલ્લેખનીય છે કે 11 જૂને ઉમેદવારી પરત ખેંચાયા બાદ કયા ઉમેદવાર મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થશે। જો કે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 27 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 51 ઉમેદવારો અને પંચાયત સભ્ય પદ માટે 318 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। 27 ગ્રામ પંચાયતમાં કુલ 58,400 મતદારો નોંધાયા છે, જેમાં 29,865 પુરુષ અને 28,535 મહિલા મતદારોનો સમાવેશ થાય છે। 27 પંચાયત પૈકી 12 ગ્રામ પંચાયત સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે। ચૂંટણી વિભાગ દ્વારા 100% મતદાન થાય તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। મારું નામ વસાવા સુનીતાબેન અશોકભાઈ છે। હું મોટાલી ગામની વતની છું અને ગ્રામ પંચાયતમાં હું સરપંચ તરીકે ફોર્મ ભરવા આવી છું, જેમાં અમે 8 સભ્ય છે અને અમે અમારા ગામ તરફથી અમે કહેવા માંગીએ છીએ કે અમને જેટલો સપોર્ટ આપશો એટલો અમે તમારા ગામમાં વિકાસ કરીશું અને જે પણ માથી કાર્ય થશે અને સંભવ કરવા હું તત્પર રહીશ। મારું નામ અતિકા સફકત ભૈયા છે। મેં સંજાલીમાં સરપંચ માટે ફોર્મ ભર્યું છે અને મેં ગર્વ અનુભવું છું કે મારા હસબન્ડે અને મારા સંજાલીના લોકોએ મારા પર વિશ્વાસ કર્યો અને ભરોસો કર્યો અને હું એમને ઇન્શાલ્લાહ એમના ભરોસા પર પૂરી ઉતરીશ અને હું આશા રાખું છું કે ઇન્શાલ્લાહ સંજાલીના વિકાસ માટે હું બધું જ કામ કરીશ અને મારા 3 મુદ્દા છે સંજાલીના કે એક હેલ્થ, પોલ્યુશન અને એજ્યુકેશન। ઇન્શાલ્લાહ હું એના પર પૂરતું કામ કરીશ। નામ શીતલબેન પટેલ છે। હું ઉછાલી સરપંચ ઉમેદવાર તરીકે ઊભી રહી છું મારા 8 વોર્ડના સભ્ય હંગાતે ને ગામના વિકાસ માટે કામ કરીશું ને ગામના બધાનો સહકાર મળે એવી મને આશા છે અને અમે જીતીશું। બસ।